હેલો ગુડ મોર્નિંગ જય મહારાજ કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં અને સવારમાં રડવું પડ્યું ડુંગળી લાગી ને ડુંગળી કાપતી હતી તો ડુંગળી બહુ લાગી આંખમાં અને અહીં આગળ હું અપ્પમનું બેટર રેડી કરી રહી છું પ્રિતેશનો ટાઈમ બી થઈ જવાયો છે તો હું ફટાફટ ચા આપી દઉં અને આજે રોટલી નહીં બનાવવાની એટલે મારે વાંધો નહીં ફટાફટ એક તો હવે કેવું કે જલ્દી જવાનું હોય ને એટલે મારે ટાઈમ નહીં રહેતો બહુ પહેલાં તો મોડું ચાનું હતું ને એટલે એમ કે શાંતિથી હું બધું કામ કરતી હતી પણ હવે કેવું કે પછીથી ટાઈમ મળે એમ પહેલાં નહીં મળતો અને પહેલાં ટાઈમ મળતો હતો પછીથી નહોતો મળતો એવું થતું હતું તો અહીં આગળ મિક્સર રેડી કરી દીધું છે મેં થોડું પાણી નાખીને એડ કરું છું અને મમ્મી આગળ આવી ગયા છે ઠંડી વધતી જાય છે દિવસે દિવસે ને મમ્મી થોડા ધાણા એડ કરી દો બોલો શું બોલું વાસણ મૂકતું નહીં શું બોલું ઠંડી નહીં બોલું તારે ઠંડી બહુ લાગે છે ઠંડી બોલાય ને એવું કે છે ઠરી જવાય છે ઠંડી ગ્લાસ આવી દેજો મમ્મી પેન જો તો લાવી કઈ ગઈ હર્ષિલનું લાસ્ટ પેપર છે આજે ઇંગ્લિશનું તો હું એને પેપર કેમ કે અત્યારે કેવું ટેસ્ટ હોય ને તો એને ઘરેથી જ પેપર બનાવીને લઈ જવાના હોય તો હું અહીંયા આગળ પેપર એનું બનાવવા માટે બેસી છું આ પાલકની છે ને આની પાછળ ફ્રીજમાં બિલકુલ જગ્યા જ છે નહીં મૂળાની ભાજી બનાવશો તો રાખજો થોડી વાર માટે ના પાકી જાય ને કરતા ભાઈ બનાવી દેવા દે ખાલી ખોટી બોલવું તો બે જ મૂળા કાપીશ વધારે નહીં કાપવું
એટલે મમ્મી અત્યારે બનાવશે મૂડાની ભાજી. બાફા મૂકી દઉં ને. મમ્મી બાફીને બનાવે છે, ડાયરેક્ટ નહીં વઘારતા. એ શું કરશે, બાફશે અને એના પછી એકદમ પાણી નીચોઈ અને પછી બનાવશે ને મમ્મી. કાંદાને એવું નાખીને બનાવવાની. ડુંગળી, લસણ, કાંદા નહીં, ડુંગળી, ડુંગળી, લસણ. ડુંગળી ને લસણ. બરાબર બફાઈને પછી વઘાર દે ને, એકદમ કોરી કરીને. આપું મમ્મી, નાની તપેલીમાં કાપું, કઢાઈમાં કાપું, મોટી તપેલીમાં કાપું. તો અત્યારે હું શાક કાપવાની વાત કરી રહી છું. શાક કાપવાનું છે તો કાલ માટેની તૈયારી જે કરવાની ને, તો અત્યારે હું કોબીજનું શાક કાપું. અને જો ચોકલેટ વાળી ચીક્કી, ચોકલેટ છે મમ્મી, ચોકલેટ છે. તમને ખાલી ખબર ના પડી? ચોકલેટ ચીક્કી છે, સરસ લાગે છે, મસ્ત. હર્ષિલના પૂછજો એટલે એ કહેશે, કેમ કે હર્ષિલને કેવું બધી જ ચોકલેટવાળી વસ્તુ બહુ જ પસંદ છે અને એવું છે. દરવાજા બધું બંધ કરી દઉં અને અંદર શાંતિથી બેસું, કેમ કે ઠંડીનું પ્રમાણ વધારે જ છે. બપારે દરવાજો બંધ કરી દે ને એટલે મસ્ત લાગે છે. આમ એવું થાય ઘરમાં જ બેસી રહ્યા, કંઈ જઈએ નહીં એવું થાય. અને મમ્મી ફ્લાવર બનાવશો? મમ્મી ફ્લાવર, તુવેર, રીંગણ, બટાકા. ફ્લાવર, તુવેર, રીંગણ, બટાકાનું શાક બનાવશે. અને સવારે તો મૂળા વધારી ભાજી. એ શું રહી વધારી છે મૂળાની ભાજી, મેં કીધેલું ને રાખવાની, એટલે રાખી છે મમ્મીએ. તો હું તો એ જ ખાઈશ, એટલે મારું શાક ના ગણતા. એટલે એમને તો ખાલી કહું છું, એક જ રીંગણ, કેમ કે જ્યાં સુધી મેથીની નહીં, મૂળાની ભાજી હશે ત્યાં સુધી હું બીજું કશું નહીં ખાઉં. મૂળાની ભાજી મારી ફેવરેટ છે. પણ રીતેશને નહીં ગમતી એટલે મને લઈ જવા નહીં મળતી, એટલે પછી મારા મમ્મીને કહેવું પડે કે તમે રાખજો ને મમ્મી. મમ્મી ચશ્મા પહેરી કેવું લાગે છે? ચશ્મા પહેરવાનું હોય કશું તો જ ડોસી થઈ ગઈ છું એટલે પહેરવા પડે. ચશ્મા પહેરીને તો આખું અલગ લાગે. હવે હું આગળ બેસી જઈશ. હો, એક કાકા ગોરધન, એક બાજુ ગોરધન કાકા ને એક બાજુ હું. એમાં શું ખાવાનું બધી ખાઈ જ જાય. કરું આમ હરખો બેસ ને, શું કામ આમ બેસ? જપ શાંતિથી બેસ. અમે જમી લીધું, એનું બાકી છે. એ સુટકેસ ગોઠવા બેઠેલા છે. અત્યારે અમે લોકો અહીંયા આગળ આવ્યા છે મારા મોટા મમ્મીના બાપુના ઘેર. બોલો એ થોડો ભૂલું ના દો પછી. હે કાલે ના, કાલે નહીં. આજે મેં બહુ લોંગ થઈ ગયો ને એટલે મેં કીધું આ છે નહીં, કાલના મૂકીશ એટલે પરમ દિવસે આવશે. જોજો તમારે આમ કરેલું છે સબસ્ક્રાઈબ? કરેલું છે ને? ખબર ને બધા કે તો અડધી ના લે તો મસ્ત લઈ જશે ને યાર. અડધી પાડો વજન દાડી ચોટલા વાળી થઈ જઈશ જમીન જતું વાળી લે છે પરીક્ષા એટલે તો મમ્મી કહું બધા તો બપોરે સ્કૂલ ત્યાં તો આવી જશે પણ તૈયારી કરો ને તો બધા હોત જ પરીક્ષા ના હોત તો.
છે બધા છોકરાઓને આપી દો. આ ફૂલવાળાએ કાપી ને તો સીધી એમના ઘેર જ આ લીધી અમે. પેલા બાઉલ ખુલ્લું કરો ને પ્રિતેશ. બજાર આવ્યું 2-3 છોકરા છે ને. છોકરાને આલ દો ને પ્રિતેશ. તમે ખાવી તો ખાઓ એમ ન એ તો પ્રિતેશ પેલી એ હશે હા વોફલ્સ હશે વોફલ્સ એ છે ને વોફલ્સ છે ને પ્રિતેશ એ વોફલ્સ હશે એના આમ હાથથી ટુકડા કરવા પડશે. એ પેલી દુનિયા ખવડાવી ખાધા ખાધા તેમાં વાર થઈ ગઈ તો કાકા તો કેક બહુ ખાધી છે ચોકોબાર ચોકલેટ આખી ચોકલેટ હશે ના એ વોફલ્સ આખું અલગ જ આવે આમ ગોળ એમાં બનાવે. હા મને ખબર છે મેં ખાધેલું છે. આ છોકરા નાના છોકરા હોય ને એ લોકોને ભાવે આપણને એટલું બધું ચોકલેટી ના ભાવે. ઠંડુ હોય ને થોડું હા એ તો ગરમ ગરમ ને ઉપર ચોકલેટ નાખી નાલે પાછા. તમે કેટલી રાહ જોતી કલાક મને આપજો હું ખાઈશ. બધાને આલજો. તમને ભાવે કે કેક તો મને ભાવે પણ પેલી આવે ને ખાલી પાઉં જેવી એ ભાવે એ મને બહુ ભાવે. આ નહીં ભાવતી ક્રીમ વાળી. આમ જો તો બતાવો તો લાવો તો બોલું મને બતાવજે. 1000 ની ઉપર થાય પણ નીચે 110 રૂપિયા ભાવ છે. મમ્મી બતાવો તો મમ્મી નકલી નોટો આવી હોય બોલ નકલી નોટો આવી હોય આ પણ પડી જાય તો કોઈને એવું લાગે કે નકલી નોટ હશે હો તો પહેલી કિંમત ના ખબર હોય પહેલી રોશની પાઉન્ડ છે. મળે તો એવું કે નકલી નોટ પાઉન્ડ 10 રૂપિયા એટલે આપણા ઇન્ડિયન આપણે 1000 રૂપીસ થાય. બરાબર ઉભી રહે જોવા દે 1 મિનિટ. પાછળ પેલી નાની મળી છે આ લોકો તો અંદર બેસી ગયા જો પ્રિતેશ પછી આપણો પૈસા ના ચાલે લેજો પછી તો મળે લેજો લંડન એ તો અલગ આવે મમ્મી. સેકલ આવે સેકલમાં ડોલર કરાવો
લંડન માટે જવાનું કાલ સવારે નીકળશે અને કાલ સવારે ફ્લાઇટ હા એના પણ મોટો હોય ને પછી પાછો લેવો પડશે ને બેવ રાખજો સ્ટાર્ટ કરો બસ આવી ગયા બની જાય ને ભાઈ નહીં તમે મોડું થશે લો રવા દે પણ બધા નહીં હાલવા બોલ લો ના તો લો આ ભાવિક ને રહ્યા મળશે તારા દિવસે ભાવિક હશે ને ભૂમો રહ્યો આપી દઈશું ત્યાં ચલ પ્રીતે શું તમારી જોડે આવું ને જગ્યાએ બેસી હા જાવ એ જ ના હા તે એકલા જ પડશે ને સારું ચલો આવજો બધા હા હો આવજો સારું આવજો મળીએ હા ચિંતા સારું એકદમ કઈ રહ્યો નહીં તો પેલા એના જેવો રહ્યો ના એટલે અહીંની કેવી વાત કરી ઘરની ચિંતા નહીં એમ ઘરની તો શું એની ચિંતા રહે હા એમની ચિંતા તો થાય જ ને હજુ સેટલ ના થાય ત્યાં સુધી થાય આપણને એ ચિંતા કેમ કે હા એ જ કહું છું ને આમ તો ગમે જે થઈ જશે આમ હા એ તો હવે કોઈ બી હોય. ઘણું બધું કહેશે તમે કરો એમ એટલે થોડુંક હાથ તો પડશે હા, એ તો હવે થઈ જશે તો થોડું ઘણું તો બધાને એવું લાગે. તો ખબર પડે ઓનલાઈન જો પેલા મેપમાં તો ખબર તો પડી જાય કે આ જગ્યા છે. હા હા એટલે વાંધો ના ફોન આવે. નંબર તો આપણે વાતે કરી અને અત્યારે તો છે ને આ લોકો બધા છે ને તમને તો હા અને લંડનમાં તો વાંધો જ ના આવે. આપણા બહુ જ છે બધા એમ ગુજરાતી ના 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 ચલો હેડો હા ચલો હા જય મહારાજ ચલો 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 લેતા ને આખા ચોકલેટ ચીક્કી ચલો આવી જાઓ પ્રિતેશ ગ્લાસ ના ભાઈ એ પ્રિતેશ બંધ કરો ફોન એ કાનું ઓછો કરો અવાજ પાપડ છે મૂળાની ભાજી છે બટાકાનું શાક છે વલોરનું શાક છે ફ્લાવરનું શાક છે રોટલી છે ખીચડી છે તો આવો જમવા માટે રોટલોય છે ને રોટલી છે ને એ તો હું જાણી જોઈને એવું રોટલા છે કાનું છે આવી ગયા પ્રિતેશ શું લાગે છે
તો આવો જમવા માટે. તો અત્યારે ઉપર આવી ગઈ છું સૂવા માટે અને હવે સાથે સાથે વિડીયોની એન્ડિંગ પણ લઈ લઉં. જસ્ટ જ આવી હમણાં જ આવી હજુ તો, કેમ કે આજે હર્ષિલને કશું કરવાનું હતું. હર્ષિલ કે હવે 2-3 દિવસ મમ્મી શાંતિ રાખ, કેમ કે હમણાં જ એક્ઝામ પતીને એટલે કંટાળી ગયો. તો પછી મારે કશું કામ હતું નહીં તો ઉપર આવી ગઈ. તો વિડીયોની એન્ડિંગ પર લઈ લો સાથે સાથે. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.